આપ જોઈ રહ્યા છો લાઈવ દરબારથી ન્યૂઝ। ડભોઈ તાલુકાના અનેક ગામોમાં રૂપાલાના વિરુદ્ધ દેખાવો યોજી ભાજપ પ્રવેશબંધીના લાગ્યા છે બેનરો। ગત રાત્રે વધુ એક ગામોમાં ક્ષત્રિય રૂપાલા વિરુદ્ધ કર્યો દેખાવ। ડભોઈ તાલુકાના યાત્રા ગામ ચાણોદ પાસેના નવા માંડવા ગામે રાત્રિ દરમિયાન ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાનો નોંધાયો વિરોધ। બેનરો સાથે ગામમાં રેલી યોજવામાં આવી। પુરુષોત્તમ રૂપાલાના હાયરના સૂત્રો સાથે પુતળા દહન કરવામાં આવ્યું। ચાલો રૂપાલાની ટિકિટ રદ થાય એવું ઈચ્છી રહ્યા છે રજપૂત સમાજ। અને રજપૂત સમાજ ઘણો જ રોષે ભરાયો છે। તમામ ગુજરાતના રજપૂતો રૂપાલાના વિરુદ્ધમાં ગયેલા છે અને રૂપાલાએ જે શબ્દો ઉચ્ચાર્યા છે અને માફી માંગી છે, માફી કોઈ રજપૂત સમાજ એની માફીને ચાહતું નથી। રૂપાલાની ટિકિટ કાપી અન્યને કોઈને ટિકિટ આપવી જોઈએ એમ રજપૂત સમાજ ઈચ્છે છે। માંડવા સ્ટેટના રજપૂત સમાજના તમામ આગેવાનો આ બાબતે વિરોધમાં છે અને ભાજપને પ્રવેશબંધી ગામમાં જાહેર કરી છે ભાજપના કોઈ બી ઉમેદવારની। આજે શું કાર્યક્રમ કરાવ્યો? આજે કાર્યક્રમમાં રૂપાલાનું પુતળું દહન કર્યું છે અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા છે। હવે આગળના પ્રોગ્રામ વિશે વિચારવામાં આવશે।